સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ભાઈ. તો જો હોજ મતલબ કેટલા વાગ્યા ખબર 7 સાડા 7 વાગવા આવ્યા છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અમારો. જુઓ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે ને અમે લોકો સાર મોડતો હતો બોલા જોયા. તો આ સારને અમે મસ્ત કરીને કાટપત્રી બાંધી દીધી છે એટલે એ પલરના પણ સાચું કહું તો થોડું રિસ્ક જેવું જ છે, મને લાગતું નહીં રહી જશે. મને ખબર છે પેલું કમ્પ્લીટ રહી જશે. શંકમી બંધી જ છે એટલું ટાઈટ એટલે એને રહેવું જ પડશે, ચાલશે જ નહીં. તો બસ આ વખતે ચોકન જઈને આવ્યા હતા કની ઓફિસમાં જતા યુવાની ઓફિસ છે ભાઈ. જુઓ મને તો ખબર જ નથી. આ બાજુ મમ્મી થોડી વધારે ઢોકવાની જરૂર છે. થોડું કેજ મિનિટ મમ્મી. અને બીજું હા કીકુ કીકુ નહીં હાલ તો એમ કહેતી હતી કે અમે આજે અંબાવાડા જતો પાછો દરરોજ જોવા માટે. આજે ગાંધીનગરથી અમારા જશુભાઈ આવ્યા હતા તે ઇવન હંગાથી અમે લોકો જતો ફરવા જતો. બહુ મજા આવી આ વખતે બોલો એટલો ફર્યા છીએ અમે. ભલે આમ કશું ફર્યો નહીં પણ અમને બહુ મજા આવી આજે ફરવાની. નહીં કાવ કર ઓકે દે. પણ સાચું કહું એટલી ગરમી હતી ને બપોરે અમે જતા પણ સખત ગરમી હતી. બહુ તડકાનો જ જઈએ છીએ અમે. ઠંડા ઠંડા કોઈને મેળ આવતો નહીં છે કે બધાને ઘેર જવાનો ટાઈમ થઈ જાય ભાઈ. છે ગાંધીનગરથી આવ્યા હતા તે પછી ઇવન પોકવું એ પડે કણ એટલા માટે પછી અમે બપોરે જતો તે બહુ જલસા કર્યા અમે તો. જુઓ માં ભાઈ ઝાડ લાવ્યો છે ખાસો બધો વાવવા માટે. ચોમાસું આવ્યું ને એટલે ચોમાસું જ છે ભાઈ જોયો પણ આ કાવા કેવું આવ્યું વરસાદ? શું આવ્યું વરસાદ? તને આવા જવું છે? તને આવા જવું છે વરસાદમાં? વરસાદ મને આ જવું કાવું બોલો તું બોલતી નહીં બોલો. હા તો જો હું તમારી હંગાથી હાલ એક રેસીપી શેર કરવા જઈ રહી છું. બરાબર ગેસ કરાવો છો કરજો. રેસીપી અડધો કે અડધી રેસીપી ભાઈ બની જઈ છે કારણ કે વરસાદ ચાલુ તો જુઓ તો ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ. અમારી સાર બધી ઠેકોણા અમે કરી દીધી છે. એક કાંઈ થોડું આટલો પૂરો અમે છે ને બહાર નહીં રાખી બધી સારનું ઠેકોણું કરી દીધું છે. ને હવે રેસીપી એ છે કે જે આ વઘારેલા ભાત છે ને મને એની રેસીપી બતાવું છું. આ રેસીપી મને મારા કાકાની છોકરીએ બતાવી હતી તો હું તમને આજ તમારા ઘરથી શેર કરું. પણ આજે તો હું તમને એવી જ બતાવી કારણ કે વરસાદના લીધે ફટોફટ બધું વધવાનું ચાલુ છે. જો આમ તો કેવું હોય કે રાતી ભાત વઘાર્યા હોય ને આ રેસીપી એ નહીં બને. તો તમારે રાતી વઘારેલા ભાત વધ્યા હોય ને એમાંથી રેસીપી બનાવવાની હોય તો એના માટે વઘારેલા ભાત જ જોઉં. તો જો હું હાલ વઘાર કર્યો કારણ કે જો મારા ભાત વઘારેલા નથી જો સાદા ભાત તો પહેલાં હું એને વઘારી અને પછી આપણે એનું બનાવશું. તો પહેલાં હું ભાત વઘાર દઉં પછી આગળની પ્રોસેસ હું તમને પછી બતાવું. જો આપણે સાદા જેમ ભાત વઘારીએ અને મરચું મીઠું નાખીને એમ વઘાર દેવાના. એ તો વઘાર થઈ જાય એટલે એમાં નાખવાના ભાત. શેક આવી હતી સોરી. તો બસ હવે આપણે એમાં નાખી દઈશું ભાત. ભાત મેં વઘારતી દેશો. હવે એના આપણે ઠંડા
ઠંડુ થવા દેશું, મતલબ એને થાળીમાં કાઢી લેશું અમે, એટલે ભાત એકદમ ઠંડા થઈ જાય. શમ કે આપણે એનો લોટ બાંધવાનો છે, એટલા માટે તો આપણા હાથ આવા કૂણા હાથ આપણા બળી જાય, એટલા માટે આપણે એને ઠંડુ થવા દેશું. તો પહેલાં થાળીને કાઢી લઈએ. તો જો ભાત આપણા ઠંડા થઈ જશે, બરાબર. અને થોડી ક્વોલિટી આપણા વિડીયોની રહેશે એવી, કારણ કે રાતી બનાવીએ છીએ એટલા માટે. હવે આમાં હું નાખું છું બટાકો, ટમેટો. તો હવે નાખી દઈએ. આમાં હવે નાખશું લીંબુનો રસ, એ જરૂરી છે એટલા માટે. જો ભાત મારા થોડા જ છે એટલા માટે આપણે આમાં અડધું લીંબુ જ નાખશું. તો હું આવી રીતે જ નાખું છું. મેં હાથ ધોયા છે ભાઈ મસ્ત, તો પેલા બી અંદર ના પડે એટલા માટે. હવે અમે થોડો એક નાખશું ગરમ મસાલો ભાઈ, થોડો એક જ નાખશું સ્વાદ માટે. જો બધું નખાઈ જશે. આમાં હજી થોડી વસ્તુઓ ખૂટે છે, જેવી રીતે કે ધાણા નથી જો ભાઈ અમારી પાસે, એટલા માટે ધોણા નહીં. તો એમાં કુબી બી, હા કુબીનો પત્તો નાખીએ કહો, કાકડી નાખીએ કહો. તો એવું બધું કાચું જેટલું પણ શાકભાજી હોય ને, જે ખાવા લાયક આપણે કાચું ખાઈએ કે એ બધું શાકભાજી તમે આમાં નાખી શકો. હું જાતે જ ડુંગળી ભૂલી જતી, બોલો રેસીપી બતાવું છો તમને જુઓ. તો અંદર ડુંગળી નાખવાની રહી જશે. હવે આપણે આમાં નાખશું મેન વસ્તુ, અને એ છે ઘઉંનો લોટ, બરોબર. ઘઉંનો લોટ માપનો જ નાખવાનો, ખાલી આમ આ ભાત બધા છૂટા છૂટા ના થઈ જાય એના માટે ઘઉંનો લોટ નાખવાનો આવે. આપણે નાખશું ઘઉંનો લોટ, અને પછી સહેજ પાણી નાખી અને થોડો કાઠો લોટ રાખવાનો, બહુ ઢીલો લોટ નહીં બાંધવાનો, અને થોડો મસળીનો લોટ બાંધવાનો, એટલે ભેગું થાય. તો તમે ઉપર પર ખાલી ઓમ કરશો તો નહીં બંધાય પાછું. બધું મિક્સ થઈ જશે. હવે આપણે એમાં નાખશું પાણી, સહેજ જ નાખવાનું, બહુ નહીં નાખવાનું, નહીંતર બધું ગેસ જેવું થઈ જશે. અચ્છા, આપણો લોટ જે બંધાઈ જશે કમ્પ્લીટ. હવે આની બનાવશું આપણે ટિક્કી, ભાતની ટિક્કી બનાવવાની છે. આનું નામકરણ અમે કર્યું નહીં, બસ એમનામ જ રાખ્યું છે. તો આપણે બનાવીશું ભાતની ટિક્કી. તો હવે આના આપણા હાથેળીમાં થોડું એક રીતે તેલ લગાવશું, અને પછી ભાત ચોટું ના હોય કણ, એના માટે તેલ જરૂરી છે, બરાબર. અને હવે બનશે ટિક્કી. આમ દબાવતું જવાનું, ટિક્કી બનાવતું જવાનું. આ થઈ જાય આપણી ભાતની ટિક્કી તૈયાર. તો આવી જ રીતે આપણે બધી બનાવી લેશું. હા, તો જો આ છે આપણે ભાતની ટિક્કી જે બની જશે ને. હવે આપણે આને તળી દઈશું, કશું કરવાની, બસ તળી દેવાની. અને એના માટે આપણે વખત મૂકી દીધું છે પેન. તો તેલ ગરમ થવા મૂક્યું. આ રહી આપણે ટિક્કી, અને લોટ બાંધ્યો છે, તે હજી રોટલી કરવી છે, બોલો. એના માટે મૂકી દીધી છે તવી. તો જુઓ મેં આવી રીતે અંદર નાખી દીધું છે. હવે જુઓ તારી ધીમા તાપે હવે અને આપણે ચડવા દેશું મસ્ત. વચ્ચે વચ્ચે તમારે છે ને ટિક્કીને થોડુંક આમ ફેરવતું રહેવાનું, એટલે બળી ના જાય ભાઈ. નકર તમે એમની મેકી રાખો તો બળી જાય. તો એટલે આવી રીતે આમ ફેવરી દેવાનું. દરેક ફેસ્ટ જઈને આવ્યા પછી ભાઈ સખત થાકી જશે અમે. તો એ કણ હેડવાનું વધારશે એટલા માટે. અને સાચું કહું, કોઈ સગવડોમાં કોઈ ઠેકાણો નહીં. આમ ફરવાની મજા આવે, પણ ફેસિલિટીની તો કોઈ વાત જ કરવા જેવી નહીં. તો આજ થોડું મોડું હતી સર, વધવાનું વરસાદના લીધે, અને અડધું તો સારના લીધે. સાર મોડવી જરૂરી હતી ભાઈ એટલા માટે. તો બસ હવે ભાભીજી મને રોટલી ઘડી આપશે ને, હવે ચડવી દઈશું. ને એક બાજુ અમારી ટિક્કી પણ થઈ જશે, એટલે બધું હંગાતી રન થઈ જશે ફટાફટ. તો જો ભાઈ અમારી ચોખાની ટિક્કી તૈયાર છે ભાઈ. જુઓ આ તૈયાર છે. આ કોક આવી દેખાય. જુઓ આ ટમેટાન મરચાં બધું અંદર જ છે આમાં. ગરમ સહાય તો તૈયાર છે.